શું બા શું થયું? કેમ રડો છો? હે શું થયું? કશું નહીં થયું. કઈથી આવ્યા છો અહીં? નડિયાદથી આવ્યા. શું નામ તમારું? તારાબેન. તારાબેન? હા. તારાબેન? તારાબેન રમેશભાઈ પંડ્યા. તારાબેન રમેશભાઈ પંડ્યા? પંડ્યા બોમન. બોમણ છો એમ? બોમન. તો એ કેમ વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા છો? છોકરા નહીં રહે, એક છોકરો છે નહીં રાખતો. એક છોકરો છે? બહુ ના પાડે છે. બહુ ના પાડે છે. કેટલી ઉંમર થઈ તમારી? મારે 75. 75 વર્ષ થયા. એટલી તો હશે. બીજું કોઈ નહીં? તમારા ઘરવાળાનું બધું કોઈ નહીં? ના. ઓફ થઈ ગયા? હા, ઓફ. કેટલા વર્ષ થયા? 18 વર્ષ 18 વર્ષથી ઓફ થઈ ગયા છે. છોકરો શું કરે છે? એસટીમાં છે. એસટીમાં છે? ગાડી ચલાવે છે. ગાડી ચલાવે છે. સરકારી નોકરી છે? હા. તો કોણ ના પાડે તમને રાખવાનું? હું કે છે તારી માને રાખવી હોય તો હું જતી રહું. અચ્છા એવું કે છે. બરાબર. એટલે તમે જાતે નીકળી ગયા ઘરેથી? એણે કીધું કે શું જાઓ. કીધું? તમે નીકળી જાવ એમ? શું કીધું? જાઓ કે છે. ક્યાં જાવ? કીધું કે તમારે જઈ જવું હોય નહીં. જ્યાં જાવ તમે આજે કીધું? આજે આજે નહીં, આ તો અઠવાડિયાથી હું ફરું છું. પણ અઠવાડિયાથી ફરો છો? એક ભાઈએ એડ્રેસ આપ્યું નહીં કે 7 દિવસથી નીકળી ગયા છો તમે? તો કઈ રહ્યા 7 દિવસ તમે? 2 દિવસ તો હું સંત્રમાં પોટલા પર હોઈ રહી હતી. સંતરાનો ઓટલા પર હોઈ રહ્યા હોઈ રહી હતી. 2-3 દિવસ મારી બેનપણી હતી ને. તો છોકરા લેવા હોદવા બી નહીં આવતો કશું જ નહીં? 7 દિવસથી ઘરેથી નીકળી ગયા છો તો કોને બતાવ્યું તમને આ જગ્યા? એક ભાઈએ બતાવ્યું. તે મને લખી આપ્યું અચ્છા. કે તમે તઈ જાઓ. મેં પછી ચૌહાણ બાપુ ધરતીનો છોડ વૃદ્ધાશ્રમ નવલ ગામ તાલુકો ઓસો જિલ્લો ખેડા. એક ભાઈ આલ્યું તમને એમ? કશો વાંધો નહીં. રહેવું છે ને અહીંયા? સારું શાંતિ. ચાલો હા ને, ચિંતા ના, બેટા. કોઈ ચિંતા નહીં. હા આરામથી રહો. હા ટેન્શન ના લેશો. હા ને.